ક્યારેક ક્યારેક માલ ન વેચાયો હોય તો હા ભૂકો હોઈ જાઉં. મારે ચા પીવાનો શોખ છે, ચા બી નથી મળતી. આજ 3-4 દિવસથી ચા બી ન પીવું, આ પૈસા હાટું. અને રોટલી બી ન ખાઉં, ખાલી એક ટાઈમ ખાઉં સાંજે. હમણાં વેચાવે ત્યારે બપોરે ખાતો નથી. એટલે જ્યારે તમારી પાસે માલ ન વેચે, કેળા ના વેચે ત્યારે સૌથી વધારે દુઃખ થાય છે. વધારે દુઃખ થાય, ખાવાના પૈસા ન રહેવે. તમે જ ફોન કર્યો હતો? હા, મેં જ ફોન કર્યો. કેળા વેચું છું, કેળા વેચાતા નથી. આ શું નામ છે તમારું? ઢક્કલસિંહ. ઢક્કલસિંહ. અને કેળા વેચો છો અહીંયા? હા. તો આ વરસાદમાં તકલીફ નહીં પડતી હોય? તકલીફ પડે, બે શું કરીએ. છત્રી નથી, વરસાદમાં બેવું પડે, ભીંગી જાઉં, પલળી જાઉં. ગરીબ માણસ છું, અપંગ માણસ છું. વિકલાંગ છો તમે? હા, 2 પગથી ઊભો ન થવા. અને કેટલા સમયથી આ કેળા વેચો છો? 2 સાલથી. 2 વર્ષથી કેળા વેચો છો? 2 વર્ષથી. પણ કંઈ એટલો બધો થાય નહીં, એનો ભાવ આવી જાય ને કંઈ એટલો બધો થાય નહીં. તો આજે આ રીતના મહેનત કરવામાં ઘણી બધી તકલીફ નહીં પડતી હોય? તકલીફ પડે નહીં. તકલીફ પડે, બે શું કરે, એક હાથથી પેન્ડલ મારીને સાયકલ લઈને જાઉં, માલ લઈને આવું, પછી લગાવું. પછી વધારે બી નથી જતા, ક્યારેક વચી જાય. તો આજે આ તમે જે રીતના મહેનત કરો છો, રોડ ઉપર કેળા વેચો છો, તો એમાં કેટલું કમાઈ જાવ છો? એટલા બધા નથી મળતા. એટલે કેટલા કમાઈ જાવ છો? મળી જાય. હવે તો આ શ્રાવણ ચાલે છે ને, એટલે કેળાનો ભાવ વધી ગયો. 100 રૂપિયા મળે ને 50 રૂપિયા મળે ને એમ. ક્યારેક 150 રૂપિયા બસ. એટલે 100-150 રૂપિયા કમાવશો? બસ. એટલે એમાં 50 રૂપિયા ખાવામાં વ્યા જાય ટિફિનના, બીજા 100 રૂપિયા વધે. અને પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં કોઈ નથી. હજી એકલા જ રહો છો? હા. અને ક્યાંના રહેવાસી તમે? રાજસ્થાન. અને મારથી ઊભો થવા આવે નહીં. અને હા, અપંગ માણસ છું, 2 પગથી બેઠો હાલું. હા. બેઠો હાલું અને ઊભો થવા આવે નહીં. ક્યારેક તો ખાવા પીવાના પૈસા ન થાય. હાવ ગરીબ માણસ છું યાર. મહેનત કરીને થાકી ગયો. ઘણી તકલીફ પડે તો બી મહેનત તો કરવી પડે, ધંધો લગાવવો પડે તો બી હું મહેનત કરું છું. પૈસા વધે કે ન વધે તો બી હું કામે જાઉં. વરસાદ આવે તો, તડકો હોય તો બી મહેનત કરું. તમે કોઈ વ્યવસ્થિત એક જગ્યા હોય તો આપી દો, તો એક દુકાન નાખી લ્યો. કે આજે તમે દિવ્યાંગ છો છતાં પણ તમે મહેનત કરો છો, અને વરસાદ હોય, તડકો હોય, તમારો વેપાર થાય કે ના થાય, પણ છતાં પણ તમે મહેનત કરો છો, એ બહુ સારી વાત કહેવાય છે. એટલે તો પછી નગર ખાવાનું ક્યાંથી લાવે? ખાવાનું બી જોઈએ. એટલે હું રોજે કામે જાઉં, રોજે લગાવીને બેવું. ભલે 1 કેરેટ હોય, 2 કેરેટ હોય, જાય કે ન જાય, વચી જાય તો પાછો લઈને આવું એમ. એટલે માલ વેચાય કે ના વેચાય, પણ તમે મહેનત કરવાનું ચાલુ રાખો છો. હા, પણ પછી પૈસા લાય ક્યાંથી હાજે ખાવાના એમ. ક્યારેક માલ ન વેચાયો હોય તો હા ભૂકો હોઈ જાઉં. મારે ચા પીવાનો શોખ છે, ચા બી નથી મળતી. આજ 3-4 દિવસથી ચા બી ન પીવું, આ પૈસા હાટું. અને રોટલી બી ન ખાઉં, ખાલી એક ટાઈમ ખાઉં સાંજે. હમણાં વેચાવે ત્યારે બપોરે ખાતો નથી. એટલે જ્યારે તમારી પાસે માલ ન વેચે, કેળા ના વેચે ત્યારે સૌથી વધારે દુઃખ થાય છે. વધારે દુઃખ થાય, ખાવાના પૈસા ન રહેવે. માતામાં લગાવવાનો હાબુ, આ બધું હાબુ બી ન હોય ક્યારેક તો. પણ કંઈ વાંધો નહીં, તમે બિલકુલ ચિંતા નહીં કરો. આજે તમારો ભાઈ તમને કંઈક એવી મદદ કરશે કે તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળશે. કેમ રડો છો? શું થયું? રડવા પૈસા નથી, ખાવાનું ક્યાં મળે નહીં. 20 દિવસ થઈ ગયા, ક્યારેક ખાવો નહીં મળે. આ વેચાય ત્યારે પછી પૈસા ન હોય, અપંગ માણા ઊભો ન થવા આવે એમ. પણ કંઈ વાંધો નહીં, આજે તમારો ભાઈ તમને કંઈક એવી મદદ કરશે કે તમારે જે પણ તકલીફ પડી રહી છે સંઘર્ષ કરવામાં, એમાં તમને બહુ મોટી રાહત મળશે. ઠીક છે? તમે બિલકુલ ચિંતા નહીં કરતા, અને પ્લીઝ તમે રડો નહીં. આજે તમારો ભાઈ તમને એવી મદદ કરશે કે તમે શાંતિ મહેનત કરી શકશો અને તમારા જીવનમાં આગળ વધી શકશો. ઠીક છે? પ્લીઝ તમે રડો નહીં. દોસ્તો, આ છે ઠક્કરસિંહ, જે દિવ્યાંગ વ્યક્તિ છે. આજે તમે દરેક લોકો વિડીયોના માધ્યમથી જોઈ શકતા છો કે આજે આ દિવ્યાંગ વ્યક્તિ કઈ રીતના રોડ ઉપર મહેનત કરી રહ્યો છે. આજે તમને દરેક લોકોને વિડીયોના માધ્યમથી બતાવવાની કોશિશ કરીએ છીએ કે આજે દિવ્યાંગ વ્યક્તિ છે છતાં પણ રોડ ઉપર મહેનત કરે છે, અને સાલું વરસાદની અંદર કેળા વેચે છે. અને આ ભાઈએ કીધું એ પ્રમાણે કે વરસાદ ચાલુ હોય કે તડકો હોય, હું મારી મહેનત કરવાનું ચાલુ રાખું છું. તો દોસ્તો, હર હંમેશને માટે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ. આજે આ દિવ્યાંગ વ્યક્તિ કેટલી બધી મહેનત કરે છે, તમે દોસ્તો દરેક લોકો જોઈ શકતા છો કે આ વરસાદની અંદર પણ અત્યારે આ ભાઈ મહેનત કરી રહ્યા છે. અને આજે આપણા વરસાદની અંદર આ દિવ્યાંગ વ્યક્તિને કંઈક આપણે એવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ. આજે આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત. બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને
શેર કરજો. આજે આ ભાઈ વરસાદની અંદર પણ એટલી બધી મહેનત કરે છે, તો આપણા દરેક લોકોની એક નૈતિક ફરજ બને છે કે આવા મહેનતુ દિવ્યાંગ લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. આજે આ દિવ્યાંગ વ્યક્તિને આપણે કંઈક એવી વ્યવસ્થા કરી દઈએ કે આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ સંઘર્ષ કરવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. તો દોસ્તો, ફાઇનલી ઘણી બધી કલાકોની મહેનત પછી ભાઈ માટે એક સરસ મજાને રોજગારની વ્યવસ્થા કરી દીધી છે, પૂજા પણ કરી દીધી છે. અને તમે દરેક લોકોએ આગળના વિડીયોમાં જોયું હશે કે ભાઈ કઈ રીતના રોડ ઉપર ચાલુ વરસાદની અંદર પલળતા કેળા વેચી રહ્યા હતા. દોસ્તો, વિચાર તો કરો, છેલ્લા 2 વર્ષથી ભાઈ એ જ રોડ ઉપર એવી જ રીતના રોડ ઉપર મહેનત કરી રહ્યા છે. વરસાદ હોય, તડકો હોય, પણ ભાઈ કીધું એ પ્રમાણે કે તડકો હોય કે વરસાદ આવતો હોય પણ મારે મહેનત કરવા માટે દરરોજ સવારે જવું પડે છે, કારણ કે મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી, કારણ કે હું મહેનત કરીશ તો જ હું સાંજે મારા માટે જમવાની વ્યવસ્થા થશે. દોસ્તો, વિચાર તો કરો, આજે આ દિવ્યાંગ વ્યક્તિ કેટલી બધી તકલીફો સાથે પોતે મહેનત કરી રહ્યો છે. તો દોસ્તો, આપણે દરેક લોકોની એક નૈતિક ફરજ બનતી હોય છે કે આવા મહેનતુ દિવ્યાંગ લોકોને હર હંમેશા માટે સપોર્ટરૂપ બનવું છે. પણ દોસ્તો, આજે ફાઇનલી આ દિવ્યાંગ વ્યક્તિ માટે આપણે એક સરસ મજાની રોજગારની વ્યવસ્થા કરી દીધી છે, જેથી કરીને આવનારા સમયમાં આ દિવ્યાંગ વ્યક્તિ મહેનત પણ કરી શકે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકે. અને દોસ્તો, આજે આપણને આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરેશભાઈ પટેલ. આજે એમના જન્મદિવસ નિમિત્તે આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે એમના જન્મદિવસ નિમિત્તે આ દિવ્યાંગ વ્યક્તિને રોજગાર આપીને સપોર્ટરૂપ બન્યા છે. જો કે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ અવારનવાર હંમેશને માટે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ અને દિવ્યાંગ લોકો માટે હર હંમેશને માટે સપોર્ટરૂપ બનતા આવ્યા છે. બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ. અને હરેશભાઈ હર હંમેશને માટે આવી જ રીતના જન્મદિવસ ઉજવતા રહે, કારણ કે આજે એના જન્મદિવસ નિમિત્તે એક દિવ્યાંગ વ્યક્તિને એવી રીતના પગભર બનાવવા માટે સપોર્ટરૂપ બન્યા છે કે આવનારા સમયમાં આ દિવ્યાંગ વ્યક્તિ પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકશે અને મહેનત કરી પોતાની જિંદગીમાં આગળ વધી શકશે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ હરેશભાઈનો દિલથી આભાર વ્યક્ત કરે. મિની મની રિટર્ન્સ ઓફ ધ ડે હરેશભાઈ. બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટર બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ અને હેપી બર્થડે હરેશભાઈ. તો ભાઈ, રોજગાર ઓપન થઈ ગયા પછી કેવું લાગે છે આજે? સારો લાગે. હવે પલળવો ન પડે. કેળા વેચતો ત્યારે વરસાદ આવે ત્યારે પલળવો ન પડે.
અને આજે આપણને આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ, જે યુએસએ અમેરિકાના રહેવાસી છે. આજે હરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે તમને આ સંપૂર્ણ રોજગાર માટે સપોર્ટરૂપ બન્યા છે. તો તમે આજે હરેશભાઈ પટેલને કંઈ કહેવા માંગતા હોય તો? હું રોડ ઉપર મહેનત કરતો હતો, અપંગ માણસ છું, ગરીબ માણસ છું, રોડ ઉપર કેળા વેચતો હતો વરસાદમાં. આજે તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને આશીર્વાદ આપે, ભગવાન તમારો હારો કરે, આશીર્વાદ આપે. આજે દુકાન નાખી દીધી, ભગવાન તમારો હારો કરે. થેન્ક યુ સો મચ. અપંગ માણસ છું, ગરીબ માણસ છું, રોડ ઉપર કેળા વેચતો. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. હવે ખુશ છો ને? હા. હવે કેવું લાગે છે આજે રોજગાર ઉપર બેઠા પછી? બસ સારો લાગે. હવે તમારે વરસાદમાં પલળવું નહીં પડે ને પલળતા મહેનત નહીં કરવી પડે. હવે તમે એક જ જગ્યા પર બેસીને મહેનત કરી શકશો. હા, એ એક જ જગ્યાએ મહેનત કરી શકું. હવે પલળવો ન પડે. બહુ તમારો ધન્યવાદ. ભગવાન તમારો ભલો કરે. બહુ આભાર અપંગ માણસનો, ગરીબ માણસનો. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ. આજે તમારા જન્મદિવસ નિમિત્તે તમે એક એવા દિવ્યાંગ વ્યક્તિને સપોર્ટરૂપ બન્યા છો કે આ દિવ્યાંગ વ્યક્તિ કઈ રીતના, જો કે રોડ ઉપર મહેનત કરતો હતો. તમે દરેક લોકો આગળના વિડીયોમાં પણ જોયું હતું કે આ દિવ્યાંગ વ્યક્તિ રોડ ઉપર પલળતા કેળા વેચી રહ્યા હતા. દોસ્તો વિચાર તો કરો, આજે છેલ્લા 2 વર્ષથી દિવ્યાંગ વ્યક્તિ રોડ ઉપર આવી જ રીતના મહેનત કરી રહ્યો છે. તો દોસ્તો હર હંમેશને માટે આવા દિવ્યાંગ લોકોને, આવા મહેનતુ લોકોને હર હંમેશને માટે સપોર્ટરૂપ બનવું જોઈએ. તો બસ આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે. મની રિટર્ન્સ ઓફ ધ ડે હરેશભાઈ. બસ હર હંમેશને માટે આવી રીતના તમારો જન્મદિવસ ઉજવતા રહો અને ભગવાન તમને ખૂબ જ લાંબુ આયુષ્ય આપે અને તન મન ધનથી તંદુરસ્ત રાખો. બસ હર હંમેશને માટે આવી જ રીતના જન્મદિવસ નિમિત્તે તમે આવા લોકોને સપોર્ટરૂપ બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ હરેશભાઈ. હવે આ રોજગારના માલિક તમે છો. હવે તમારે જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે. તમે એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકશો અને તમારા જીવનમાં આગળ પણ વધી શકશો. ઠીક છે, કંઈ વાંધો નહીં. સારું, ચાલો અમે રજા લઈએ છીએ. અમને અને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ. ઠીક છે, સારું, ચાલો અમે રજા લઈએ છીએ. ધ્યાન રાખજો. ઠીક છે.